તમે પણ તમારી સ્ત્રી સાથે રાત્રે આવું ન કરતા, નહીતર તમારે પણ પસ્તાવાનો વારો આવશે. એક શિક્ષાપ્રદ કહાની. જે લોકો કામમાં બહુ જ વ્યસ્ત રહે છે એમના માટે આ કહાની છે. માણસને પોતાના કામમાં એટલું બધું બીજી કે વ્યસ્ત ન રહેવું જોઈએ કે તે પોતાનું કુટુંબ, પરિવારની પણ ધ્યાન ન રાખી શકે, પોતાની પત્નીના જજવાતોને ન સમજી શકે. જો તમે પણ રાત્રે પોતાની પત્નીનું આટલું કામ નહીં કરો તો તમારું પણ જીવન બરબાદ થઈ જશે. પ્રેમ, કામ, વાસના, રોમાંસ આ બધું આપણને જરૂરી હોય તો જ ભગવાને મૂક્યું હોય. તમે પણ ધ્યાન નહીં આપો તો તમારા પણ આવા હાલ થશે. આ પ્રકારની વાર્તા છે તો ધ્યાનથી સાંભળજો. વિડીયોને કટ કર્યા વગર આખી વાર્તા સાંભળજો. એક પટેલ અને વાણંદ બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વાણંદે જોયું કે એક સ્ત્રી હાથમાં નગ્ન તલવાર લઈને એક પુરુષની પાછળ આવી રહી છે અને જીવ બચાવવા દોડી રહ્યો હતો. જેમ જેમ રાત પડી, વાણંદે આ પટેલને આ રહસ્ય જાહેર કરવા વિનંતી કરી. ત્યારે પટેલે તેને આ વાર્તા કહી. ગંગા કિનારે વસેલા આ શહેરમાં એક વ્યાપારી રહેતો હતો જેનું નામ સેવાદાસ હતું. થોડા વર્ષો પહેલા સેવાદાસના પિતા મગનદાસે તેમના લગ્ન પટનામાં રહેતા તેમના મિત્રની પુત્રી રૂપવંતી સાથે કર્યા હતા. રૂપવંતી ખૂબ જ સુંદર હતી. તેના પિતાએ તેના લગ્નમાં ઘણું દહેજ આપ્યું હતું. તેથી જ્યારે તે તેના પુત્રની વહુ તરીકે મગનદાસના ઘરે આવી ત્યારે બધાએ તેનું દિલ ખોલીને સ્વાગત કર્યું. તે ઘરની સૌથી પ્રિય પુત્રવધુ બની ગઈ. સેવાદાસ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને તેની દરેક ઈચ્છા પૂરી કરવા માટે તે હંમેશા તત્પર રહેતો હતો. યોગાનુયોગ એક દિવસ જ્યારે શેઠ મગનદાસ ગંગામાં નૌકા વિહાર કરી રહ્યા હતા ત્યારે હોડી ગંગાના વમળમાં ફસાઈ ગઈ અને વમળમાં ચક્કર મારવા લાગી. આ પરિસ્થિતિને કારણે સેવાદાસના માતા પિતા ગભરાઈ ગયા અને ગભરાટમાં તેમના હાથમાંથી હોડીની ધાર સરકી ગઈ અને બંને ગંગાના મોજામાં ડૂબી ગયા. સેવાદાસે તેમને ઘણા શોધ્યા પણ તેઓ ક્યાંય મળ્યા નહીં. થાકીને હાર્યા સેવાદાસ માતા પિતાના અંતિમ સંસ્કાર કરીને સેવાદાસે પોતાની સામાજિક જવાબદારી નિભાવી. પિતાના અવસાન બાદ તેમનો વ્યાપારનો સમગ્ર બોજ સેવાદાસના ખભા પર આવી ગયો, જેના કારણે તેમની વ્યસ્તતા વધી ગઈ અને હિસાબ પતાવવા માટે તેઓ મોડી રાત સુધી તેમની દુકાન પર રોકાવા લાગ્યા અને તે ધંધાકીય હેતુ માટે બહારના રાજ્યમાં પણ જવા લાગ્યો, જેના કારણે તેની પાસે તેની પત્નીને આપવા માટે સમયનો અભાવ હતો અને આ સ્થિતિ તેની પત્ની રૂપવંતી માટે અસહ્ય બની ગઈ. પહેલા તે દરરોજ તેના પતિને મળતી હતી અને હવે સ્થિતિ એવી બની ગઈ કે જ્યારે સેવાદાસ 2 મહિના પછી ઘરે પાછો ફર્યો ત્યારે તે માત્ર થોડા જ દિવસો ઘરે રહી શક્યો હતો. તેને વ્યવસાયિક હેતુ માટે ફરીથી પ્રવાસ પર જવું પડ્યું હતું. દિવસે તે તેના પરત આવવાની રાહ જોતી અને રાત્રે તેના પલંગ પર એકલી સૂતી, ઉદાસી અનુભવતી. રૂપવંતી યુવાન હતી. તેની પણ કેટલીક મહત્વાકાંક્ષાઓ હતી, કેટલીક ઈચ્છાઓ હતી. પતિની નજીક જવાની ઈચ્છા તેના મનમાં હંમેશા રહેતી હતી. તેથી જ્યારે તેણી ખૂબ બેચેન થવા લાગી ત્યારે એક દિવસ તેના પગલાં ડગમગવા લાગ્યા અને તેણીએ તેના મનને શાંત કરવા માટે કોઈ ઉપાય વિચારવાનું શરૂ કર્યું. યોગાનુયોગ એક દિવસ એક મણિહાર બંગડી વેચનાર તેની પાસે બંગડીઓ વેચવા આવ્યો. તે બંગડી વેચનાર ગભરું જવાન હતો. બંગડી વેચનાર રૂપવંતીના ઘરે આવ્યો અને બંગડીઓ વેચવા માટે બોલાવ્યો અને રૂપવંતી પણ નીચે આવી ગઈ હતી. એ મણિહાર પહેલી જ નજરે રૂપવંતીના મનમાં આવી ગયો અને જ્યારે તેણે રૂપવંતીનો નરમ હાથ પોતાના હાથમાં લીધો અને પૂછ્યું કે શેઠાણીએ કયા રંગની બંગડીઓ પહેરવી છે, તો રૂપવંતીના મોઢામાંથી અનાયાસે જ નીકળી ગયું કે તને જે બંગડીઓ ગમે તે દિવસથી તે મણિહાર અને ફૂલવતી વચ્ચેનો સંબંધ સ્થાપિત થયો.
તે મણિહારેથી રૂપવતીએ તેની ઈચ્છા પૂરી કરવાનું શરૂ કર્યું. હવે તેના સ્વભાવમાં ઘણો બદલાવ આવી ગયો હતો અને તે ફૂલની જેમ ખીલેલી દેખાવા લાગી હતી. જ્યારે બંગડીના બહાને તે મણિહાર જરૂર કરતા વધુ રૂપવતીના ઘરની આસપાસ ફરવા લાગ્યો. પાડોશીઓ તેના સંબંધ પર શંકા કરવા લાગ્યા અને ચૂપચાપ સ્વરમાં ચર્ચા કરવામાં આવી કે ઉદ્યોગપતિ સેવાદાસની પત્ની અને મણિહાર વચ્ચે સંબંધ વિકસ્યો હતો. એક દિવસ જ્યારે સેવાદાસ લગભગ 2 મહિના વિદેશના રોકાણ પછી ઘરે પાછો ફર્યો ત્યારે તે તેની સાથે ઘણી ભેટો લાવ્યો હતો. પરંતુ એવું લાગતું હતું કે રૂપવતીને તે ભેટો પર કોઈ ધ્યાન આપ્યું જ ન હતું. તેમજ તે સેવાદાસ સાથે સમય પસાર કરવા માટે બેચેન હતી, જેના કારણે સેવાદાસ શંકાસ્પદ બન્યો હતો. શું મારી ગેરહાજરી દરમિયાન મારી પત્નીને અન્ય કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ હતો? પણ સેવાદાસે પોતાની જાત પર કાબુ રાખ્યો અને મૌન રહીને રૂપવતી પ્રત્યેનું વર્તન પહેલા જેવું જાળવી રાખ્યું. એક દિવસ તેણે રૂપવતીને કહ્યું, ડિયર, મને દુઃખ છે કે હું મોટા ભાગે મારા વ્યવસાય માટે ગામની બહાર રહું છું. રૂપવતીએ અચાનક પૂછ્યું, શું તમે કાલ ફરી બહાર જાઓ છો? હા, સેવાદાસે કહ્યું, પણ ચિંતા ન કર. આ માત્ર 1 અઠવાડિયાનું જ કામ છે. આ વખતે હું જલ્દી પાછો આવીશ. બરાબર, રૂપવતીએ કહ્યું, હું આટલા દિવસો રાહ જોઈશ, પણ તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. આમ પત્નીને ખાતરી આપતા વેપારી સેવાદાસ બીજા દિવસે ધંધાના બહાને ઘરની બહાર નીકળી ગયો હતો. પણ તે શહેરની બહાર ન ગયો. તેણે આખો દિવસ તેના મિત્રના ઘરે વિતાવ્યો અને તેના ઘરે પહોંચ્યો ત્યારે રાતના 10 વાગી ગયા હશે. ઘરની પાછળ એક ઊંચું આંબાનું ઝાડ હતું. સેવાદાસ એ ઝાડ પર ચડીને ઘરની છત પર પહોંચ્યો. તે ચૂપચાપ તેના રૂમની બારી પાસે પહોંચ્યો અને તેણે બારીના છિદ્રમાંથી જોયું. તેનાથી તેનું આખું શરીર ગુસ્સાથી બળી ગયું. સેવાદાસ પોતાના પર કાબુ જાળવીને એમની એમ વાત સાંભળી રહ્યો હતો. ત્યારે રૂપવતીએ મણિહારને કહ્યું, હવે તું રોજ રાત્રે અહીં આવે છે. મારા પતિ 1 અઠવાડિયા માટે બહાર ગયા છે અને જ્યાં સુધી હું તેને જાણું છું તેને પાછા ફરવામાં ઓછામાં ઓછા 2 અઠવાડિયા લાગશે. રૂપવતીની આ વાત સાંભળી મણિહારે કહ્યું, જુઓ શેઠાણી, મારા માટે અહીં દરરોજ આવવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. આ વિસ્તારના લોકોને હવે અમારા સંબંધો પર શંકા થવા લાગી છે. હવે અમારા માટે એ યોગ્ય રહેશે કે કાં તો આ સંબંધનો અંત લાવી દઈએ અથવા કોઈક રીતે તમારા પતિના રૂપમાં રહેલા કાંટાને માર્ગમાંથી હંમેશ માટે હટાવી દઈએ. રૂપવતીએ કહ્યું કે બીજો ઉકેલ યોગ્ય લાગે છે, પરંતુ આપણે બંનેએ વિચારવું પડશે કે આ ઉકેલ કેવી રીતે અમલમાં મૂકો. પોતાના મૃત્યુનું કાવતરું સાંભળીને સેવાદાસ થોડા સમય માટે આ બધું સાંભળી ન શક્યા. તેણે તે ક્ષણે નક્કી કર્યું કે આજે રાત્રે એકની લડાઈ થશે. આ બંને મને મારે તે પહેલા મારે આ બેમાંથી એકને મારી નાખવા જોઈએ. આ વિચારી તે તેની દુકાને ગયો અને એક ધારદાર ખંજર લઈને પાછો ફર્યો આવીને થોડી જ વારમાં ઝાડની મદદથી છત પર બેસી ગયો. મોડી રાત્રે બંને ગાઢ નિંદ્રામાં હતા ત્યારે તક જોઈને સેવાદાસ તેના રૂમમાં ઘૂસી ગયો હતો અને તે સૂતો હતો ત્યારે મણિહારનું ગળું કાપી નાખ્યું હતું. સવારે જ્યારે રૂપવતીએ આંખો ખોલી તો તેણીએ તેનો પ્રેમી મૃત હાલતમાં જોયો અને આ જોઈ તે ગભરાઈ ગઈ. તેણે વિચાર્યું કે જો તેના ઘરેથી મૃતદેહ મળી આવશે તો તેને ચોક્કસ ફાંસીએ ચડવું પડશે. તેથી ઘણું વિચારીને મૃતદેહમાંથી મુક્તિ મેળવવા માટે તેણે મૃતદેહના ઘણા ટુકડાઓ લીધા અને એને એક કોથળામાં મૂક્યા અને ગંગામાં સ્નાન કરવાના બહાને તે કોથળો લીધો અને
તેને નદીમાં તરતો મૂક્યો. સેવાદાસ ઝાડ પર ચડીને આ આખું દ્રશ્ય પોતાની આંખે જોઈ રહ્યા હતા. આ જોઈ તેમને રાહતની લાગણી થઈ કે આખરે તેણે પોતાના હરીફથી છુટકારો મેળવ્યો. હવે તેની પત્નીનો વારો હતો. આપેલ સમય મુજબ સેવાદાસ તેના ઘરે પાછો ફર્યો અને રૂપવંતીને આપવા માટે ઘણી નાની બોરીઓ ભરેલી ઘણી ભેટો તેની સાથે લાવ્યો. તેણીએ તે બધી ભેટો તેના રૂમની બહાર રાખી. જમ્યા પછી પતિ પત્ની વાતો કરવા બેઠા ત્યારે પત્નીને પૂછ્યું, આ વખત લાગે છે કે તમે મારા માટે ઘણી બધી ભેટો લાવ્યા છો. હા, પરંતુ તેની ઉતાવળમાં તેણે તેમને દરવાજા પાસે છોડી દીધી. તમે આ કરો, એક પછી એક બધી ભેટો જુઓ, તેને બેગમાંથી ખોલો અને તેને વ્યવસ્થિત ગોઠવો. સેવાદાસની પત્ની બહાર જાય છે અને કોથળો ઉપાડે છે, પણ તેનાથી ઉઠતો નથી. તેના પર તેણીએ કહ્યું કે ખૂબ જ ભારે છે, હું તેને ઉપાડી શકતી નથી. આ સાંભળીને સેવાદાસે કહ્યું, શું આ કોથળો મણિહારના મૃતદેહ કરતા ભારે છે, જે તમે ગંગામાં ઉપાડીને નાખી આવ્યા છો? આ સાંભળી રૂપવંતી સ્તબ્ધ થઈ ગઈ. તે સમજી ગઈ કે હવે તેનું માટલું ફૂટી ગયું છે. તેના પતિ તેના અને મણિહારના પ્રેમ વિશે અને તે પછી જે બન્યું તે બધું જાણે છે. તે મને સજા કર્યા વિના ચોક્કસપણે સ્વીકારશે નહીં. હવે શહેર પોલીસને આ ઘટનાની જાણ થાય તે પહેલા મારે આનો અંત લાવવો જોઈએ. આ વિચારી રૂપવંતી એ ઓરડા તરફ ગઈ જ્યાં તલવાર રાખવામાં આવી હતી, જે સેવાદાસે વરરાજા બનતી વખતે પહેરી હતી. સેવાદાસને આ વાત સમજાય ત્યાં સુધીમાં તો રૂપવંતીના હાથમાં તલવાર હતી. તેણીએ ઝડપથી તલવાર મ્યાનમાંથી કાઢી અને સેવાદાસ તરફ દોડી. તેની પત્નીને વાસ્તવિક યુદ્ધ ભૂમિમાં રૂપાંતરિત જોઈને સેવાદાસ પોતાનો જીવ બચાવવા બહાર દોડી ગયો. હવે સ્થિતિ એવી બની કે સેવાદાસ પોતાનો જીવ બચાવવા આગળ દોડી રહ્યો હતો અને તેની પત્ની રૂપવંતી હાથમાં તલવાર લઈને તેનો પીછો કરી રહી હતી. વાર્તા પૂરી કરતી વખતે પટેલે વાણંદને કહ્યું, મનોહર, આજે તમે જે દ્રશ્ય જોયું તે સમયનું હતું. હવે કહો, તમારી જિજ્ઞાસા સંતુષ્ટ થઈ છે કે નહીં? થઈ ગઈ પટેલજી, મનોહરે કહ્યું. તમે મધ્યસ્થી જેવા છો. આખી વાર્તાની રૂપરેખા મારી નજર સમક્ષ એવી રીતે નાચી ગઈ કે જાણે હમણાં બધું મારી સામે જ બન્યું હોય. બસ હવે સૂઈ જાઓ. અમારે આવતીકાલે પણ વધુ મુસાફરી કરવાની છે. આટલું કહીને પટેલ આંખો બંધ કરી સૂઈ ગયા. મિત્રો, અહીં આ વાર્તા પૂરી થાય છે. એકબીજાને પૂરા સમર્પિત થાઓ અને કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર તે ઈચ્છા હોય તે કરો. જો આમાં ભૂલ કરશો તો બીજું કોઈ તમારી સ્ત્રીના દિલમાં ઘર કરી જશે. માટે રાત્રિ દરમિયાન પ્રેમની વાત કરો, રોમાન્સ કરો અને તમને જે મનગમતું હોય તે કરો. સ્ત્રીને પણ ઈચ્છા હોય, અભરખા હોય તો તે પૂરા કરો, નહીતર બરબાદ થઈ જશો. કારણ કે તમે પૈસા કમાવાની લાલચમાં સ્ત્રીની મનની ઈચ્છાઓ ભૂલી જાવ છો અને પૈસા કમાવાની હોડમાં એને કોઈ પ્રકારનો સમય દેતા નથી અને એના વિશે કાંઈ પણ વિચારતા નથી. એટલે તે બીજા પુરુષ માટે વિચારવા લાગે છે અને આ વાત ત્યાં જઈને અટકે છે કે તમારું જીવન બરબાદ થઈ જાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે, અમને પ્રોત્સાહન મળે અને તમારા માટે આવી નવી વાર્તાઓ લાવતા રહીએ. જય માતાજી મિત્રો.